સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી એ સ્થાનિક વિકાસની દિશા અને દશા નક્કી કરતું હોય છે. નવસારી જિલ્લાની એક મહાનગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત તેમજ એક નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂઆત કરવામાં આવી છે. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં તમામ કાર્યકર્તાઓ ભાગ લઈ શકે એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. લોકશાહી ઢબે તમામ કાર્યકર્તાઓ ટિકિટ માંગી શકે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં નવસારી શહેર અને જિલ્લા ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દાવેદારી માટે ઉલટી રહ્યા છે. પ્રદેશમાંથી આવેલ નિરીક્ષકોની ટીમો કાર્યકર્તાઓને સાંભળ્યા બાદ ગમન સમક્ષ કાર્યકર્તાઓની લિસ્ટ રજૂ કરશે અને ત્યાંથી ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પગલે દાવેદારોને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ટિકિટ માંગવા માટે રાફડો ફાટ્યો છે. ઉમેશ સોની, નવસારી.